मंगलाणं च सदैसिं परमं होई मंगलम। प्रणाम बधाने। गई काले आपणे वात करी मुक्ति प्रत्ये अद्वेषनी, તેને કઈ રીતે પામવાનું છે, તેના માટે શું સમજણ બુદ્ધિમાં સ્પષ્ટ કરવાની છે। ગઈકાલે આપણે એ પણ જાણ્યું કે સંપૂર્ણ જગતની અંદર જેટલા પણ જીવો ભ્રમણ કરી રહ્યા છે તે બધાએ બધા જીવોને સુખ પ્રત્યેનો સહજ રાગ છે। દરેક જીવને સુખ જ જોઈએ છે અને માટે સુખ પ્રત્યે રાગ છે અને દુઃખ પ્રત્યે દ્વેષ અકબંધ છે। અનાદિકાળથી ભ્રમણ કરી રહેલા આપણે બધા સુખને ઝંખીએ છીએ અને સુખને પામવા માટે વસ્તુ અને વ્યક્તિ પાછળ દોડીએ છીએ। ગઈકાલે એ પણ આપણે જોયું કે નાનપણથી કરીને વૃદ્ધ અવસ્થા સુધી કઈ રીતે જીવ જુદી જુદી વસ્તુ અને વ્યક્તિની પાછળ દોડે છે અને સુખી થવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ પ્રશ્ન એ જ રહે છે કે શું જીવ ખરેખર સુખી થયો છે। સુખી થવાની અભિલાષા તો આપણે બધાને છે અને તે કાયમે રહેવાની, કેમ કે સુખ પ્રત્યેનો સહજ રાગ આપણા બધાના અંદર છે। દરેક જીવને સુખી થવું છે અને સુખમાં રહેવાનો દરેક જીવનો સ્વભાવ। છતાં પણ પ્રશ્ન એ જ છે કે શું સુખની પાછળ દોડવા છતાં આપણને બધાને સુખ મળ્યું કે હજી નથી મળ્યું। તો જ્યારે ઊંડે આપણે બધા વિચાર કરીએ ને તો આપણને સ્પષ્ટ અંદરથી પ્રશ્નનો ઉત્તર મળે છે કે ભાઈ સુખની પાછળ દોડીએ છીએ બરાબર છે, પણ સુખ મળ્યું નથી, સુખ હજી સુધી પ્રાપ્ત થઈ શક્યું નથી। અને સુખ પ્રાપ્ત થઈ શક્યું નથી એના પાછળનું કારણ જણાવતા શાસ્ત્રકાર ભગવંતો આપણને આગળ કહેવા માંગે છે, સુખને મેળવવું હોય તો સર્વપ્રથમ સુખ ખરેખર કેવું છે અથવા તો સુખની વ્યાખ્યા શું છે તે આપણને જાણવી પડે। જો આપણે સુખની વ્યાખ્યા બરાબર જાણીશું નહીં તો પછી ખરેખર સુખને મેળવવા માટેનો પ્રયત્ન જીવનમાં તો શરૂઆતથી જે આપણે ચેનલાઇઝ કર્યું છે તેને 1-2 મિનિટમાં રિપીટ કરીને આપણે આજનો વિષય ચાલુ કરીએ। દરેક જીવને જો ધર્મના જગતમાં આગળ વધવું હશે તો તે દરેક જીવને ચરમાવર્તમાં આવવાની જરૂર છે। જ્યાં સુધી જીવ ચરમાવર્તની અંદર પ્રવેશ કરતો નથી ત્યાં સુધી જીવ પોતે અધ્યાત્મ જગતની અંદર ધર્મ જગતની અંદર આગળ વધી શકતો નથી। અને ચરમાવર્તમાં આવવા માટે ચરમાવર્તને પામવા માટે આપણે વાત કરી કે ભાઈ ચરમાવર્તને પામવા માટે જીવને ગુણો પ્રત્યેનો અદ્વેષ કેળવવાનો છે અને ગુણો પ્રત્યેનો અદ્વેષ આપણી અંદર આવ્યો છે કે નહીં તેને ચકાસવા માટે પણ આપણે વાતો કરી છે। ત્યાંથી આગળ કહે છે ગુણોનો અદ્વેષ આવી ગયા પછી સેકન્ડ નંબરમાં જીવને મુક્તિનો અદ્વેષ પામવાનો છે। ગુણો પ્રત્યેના અદ્વેષને રોકનારું કોણ છે? ગુણો પ્રત્યેના અદ્વેષને રોકનારું કોણ છે? સ્વદોષ પ્રત્યેનો ગાઢ રાગ। તે જ રીતે મુક્તિ પ્રત્યે મોક્ષ પ્રત્યેના અદ્વેષને રોકનારો કોણ છે? સંસાર પ્રત્યેનો ગાઢ રાગ। પ્રશ્ન એ આવે છે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ છે શા માટે? તેનો ઉત્તર આપતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ એટલા માટે છે
કેમ કે સંસારમાં સુખ બુદ્ધિ રહેલી છે. તો શું સંસારમાં જે સુખ બુદ્ધિ રહેલી છે તે ખોટી છે કે સાચી છે, એનું આપણે આજે નિરાકરણ કરશું. ખરેખર સુખ કોને કહેવાય તેને પણ સમજવાનો પ્રયત્ન કરશું. અને સંસાર પ્રત્યે જે ગાઢ રાગ છે એ જાય અને મુક્તિ પ્રત્યે અદ્વેષ આવે, મોક્ષ પ્રત્યે અદ્વેષ આવે, તો જીવ ગુણસ્થાનક ની અંદર આવે છે કે નથી આવતો. આ ત્રણ બાબતોને આજે સ્પષ્ટ કરવાનો આપણે પ્રયત્ન કરશું. સર્વપ્રથમ સુખની વ્યાખ્યાથી આપણે શરૂ. ગઈકાલે આપણે જોયું કે આપણે બધા સુખની પાછળ દોડીએ છીએ, પણ શું આપણે ખરેખર સુખની વ્યાખ્યાને સમજ્યા છીએ? શું ખરેખર આપણે સુખ શું હોય તે સમજ્યા છીએ? શાસ્ત્રકાર ભગવંતો સુખની સર્વમાન્ય વ્યાખ્યા એવી કરે છે, શાસ્ત્રકાર ભગવંતો સુખની સર્વમાન્ય વ્યાખ્યા એવી કરે છે, સર્વમાન્ય એટલે સંપૂર્ણ જગતને જે વ્યાખ્યા માન્ય પડે, આ વ્યાખ્યાનું કોઈ ઓપોઝિશન ન કરી શકે તેવા પ્રકારની વ્યાખ્યા જે છે તે વ્યાખ્યાને સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, સુખ તો એ જ હોય, સુખ તો એ જ હોય જેનાથી ક્યારે પણ આપણે જીવનમાં કંટાળીએ નહીં. સુખ તો એ જ હોય કે જેનાથી આપણે જીવનમાં ક્યારે પણ કંટાળીએ નહીં. તમે વિચાર કરો, આપણને ક્યારે પણ સુખથી કંટાળો આવ્યો ખરો? કોઈ પણ એવો વ્યક્તિ આપણને મળે કે જે આપણને એમ કહેશે કે ભાઈ હવે બહુ સુખથી કંટાળી ગયો, હવે છે ને મને થોડીક વાર દુઃખ આપો તો મજા આવી? માટે સ્પષ્ટપણે આપણને સમજવાનું છે, સુખ એ છે કે જેનાથી જીવ ક્યારે પણ કંટાળાતો નથી. આ સુખની ડેફિનેશન છે, ડેફિનેશન વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા, સુખ એ છે કે જેનાથી જીવ ક્યારે પણ કંટાળાતો નથી, જેનાથી ક્યારે કંટાળો ના આવે તે સુખ. હજી એ ડેફિનેશનમાં એડ ઓન કરે છે, પ્લસ કરે છે અને કહે છે જે આવ્યા પછી ક્યારે જાય નહીં એને સુખ કહેવાય. જો આવ્યા પછી વયું જાય તેને થોડી સાચેમાં સુખ કહેવાય, ખરેખર તે સુખ નથી. જે સુખ હોય તે તો આવ્યા પછી ક્યારે જાય. અને હજી આગળ જતા કહે છે, સુખ એ છે કે જે ભોગવ્યા પછી સતત વધ્યા કરે. ફરી રિપીટ કરું છું, ત્રણેય ડેફિનેશન. સુખ એ છે જેનાથી જીવ ક્યારેય કંટાળાતો નથી. સુખ એ છે કે જે આવ્યા પછી ક્યારેય જાય નહીં. અને સુખ એ છે કે જેને ભોગવતા સતત તે વધતો જાય. વાસ્તવિક રીતે સુખની આ ડેફિનેશન સર્વમાન્ય, યુનિવર્સલ, સનાતન સત્ય તરીકેની આ ડેફિનેશન શાસ્ત્રકાર ભગવંતોએ બતાવી. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભૌતિક જગતની અંદર જે સંસારમાં ભૌતિક વસ્તુઓ અને વ્યક્તિથી પ્રાપ્ત થતું જે સુખ છે તે ખરેખર આ ડેફિનેશન સાથે ટેલી થાય છે ખરો? જો એ થતો હોય ને ટેલી, તો પછી આપણને એવા સુખને ભોગવવામાં ને મેળવવામાં કોઈ વાંધો જ નથી. પણ જો ન થતો હોય તો એનો અર્થ એ છે કે ભાઈ તે સુખની વ્યાખ્યા સાથે ટેલી નથી થતો, તો પછી તે સુખ જ નથી. આપણે લોજિકલી તર્ક બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સંસારની અંદર જે જુદી જુદી વસ્તુઓમાંથી મને જે સુખનો અનુભવ થાય છે, તે સુખનો ખરેખર અનુભવ છે તે સુખ છે કે પછી બીજું કંઈ છે? શાસ્ત્રકાર ભગવંતો કહે છે, જે જીવને
તાવ આવ્યો હોય અને તાવ આવેલા એવા જીવના માથા ઉપર જો આપણે મીઠા વાળા પાણીની પોતી રાખીએ, જુદા જુદા પાણીમાં ડુબાડેલા પોતાઓ માથે રાખીએ, તો એને છે ને શાંતિ મળે, ઠંડકનો અહેસાસ થાય અને ધીરે 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 તાવ જતો જાય. બરાબર છે. આપણું આવી રીતે આવું એક્સપિરિયન્સ તો આપણે બધાએ પણ ક્યારેક ને ક્યારેક કર્યું હશે કે જયારે બહુ તીવ્ર તાવ આવતો હોય ત્યારે માથા ઉપર પાણીનો પોતો રાખે અને તેનાથી થોડીક શાતા મળે, સારું લાગે, ઠંડક લાગે. પણ વિચાર કરો કે તાવ ન હોય અને આપણે માથા ઉપર ઠંડા પાણીની પોટલીઓ રાખીએ, પોતાઓ રાખીએ, તો શું શાંતિનો અનુભવ થાય કે પછી ઠંડુ ઠંડુ લાગે અને દાજે? બીજી બાજુ જુદા ઉદાહરણ આપીને શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે, જેને મચ્છર કરડે ને એને ખંજવાળવાનું મન થાય. આ બધા તો એક્સપિરિયન્સ આપણા સાથે પણ થયા છે, એટલે સમજવા માટે ઈઝી પડે માટે આવા એક્ઝામ્પલ્સ આપણે લઈએ છીએ. જયારે મચ્છર કરડે ત્યારે છે એને ખંજવાળવાનું મન થાય અને આપણે ખંજવાળીએ તો થોડીક શાંતિ મળે, રાહત મળે. ખંજવાળ આવે, ખંજવાળીએ એટલે બળતરા ઓછી. પણ મચ્છર ન કરડ્યો હોય અને એમને એમ ખણ્યા કરીએ તો ઉલટી બળતરા નવી ઊભી થાય. હજી જુદા એક્ઝામ્પલ આપીને શાસ્ત્રકાર ભગવંતો સમજાવે છે. અહીંયા આ જુદા જુદા ઉદાહરણોને લઈને આપણને સમજવાનું છે કે આપણા જગતની અંદર વસ્તુ અને વ્યક્તિથી પ્રાપ્ત થતું સુખ ખરેખર આવું જ છે. તેને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ અને સમજીએ. આપણે ભૌતિક જગતની અંદર ને સુખોને ભોગવીએ છીએ, તે સુખો એવા છે કે જેને ભોગવવા માટે અથવા તો સુખ મેળવવા માટે પહેલા દુઃખને ઊભું કરવું પડે. પછી તે દુઃખને ઊભું કરીને તે દુઃખને જતો કરવા માટે આપણે જે પ્રયત્નો કરીએ તે બધા પ્રયત્નોથી જે રાહત મળે ને તે રાહતને આપણે સુખ માનીને બેઠા છીએ. ઉદાહરણ તરીકે સમજો કે આપણે અહીંયાથી કચ્છ ગામે જતા હોય અને ટિકિટ વેઇટિંગ હોય, એ વેઇટિંગ ટિકિટ કન્ફર્મ ન થાય પણ આરએસી સીટ મળે અને આરએસી સીટ મળે ને એટલે બે જણને એક સીટ શેર કરીને જવું. એટલે એક સીટમાં બે જણ બેસીને રાત પસાર કરે. હવે વિચાર કરો, આવી આરએસી સીટ આપણને મળી છે. એ આરએસી સીટ ઉપર આપણે બરાબર બેઠા છીએ અને લગભગ 13 થી 14 કલાક તે આરએસી સીટ ઉપર બેઠા બેઠા જ જવાનું છે, લેટવા નહીં મળે. આપણને એવું હોય કે ચલો લેટવા નહીં મળે તો વાંધો નહીં, પણ કદાચ ક્યારેક થાક આદિ લાગશે તો ઊભો તો થઈ શકીશ, અહીંયા ત્યાં આંટા તો મારી શકીશ. પણ આવામાં તો બન્યું એવું, આરએસી સીટ ઉપર આપણે બેઠા છીએ, બેઠા બેઠા આપણને સંપૂર્ણ રાત પસાર કરવાની છે. અને જ્યારે આપણે ટ્રેનમાં ચડતા હતા ને, ચડતા સમયે પગમાં જોરદાર વાગ્યું અને તેના કારણે હવે ઊભું રહેવાતું નથી. ઊભું રહે તો પગ બહુ દુખે છે એવી પરિસ્થિતિ. આંટા મારી નહીં શકે, ઊભું રહી નહીં શકે, હવે એને માત્ર બેસવાનું જ છે. હવે સમજો કે આવી પરિસ્થિતિ ઊભી થઈ,
આરએસી ના સીટ ઉપર બરાબર આપણને 14-15 કલાક કન્ટિન્યુ બેસવાનું છે, લેટવા મળવાનું નથી. આવી પરિસ્થિતિમાં બેઠા બેઠા આપણે ગયા હોય અને પછી આપણા સ્થાને આપણે પહોંચીએ, આપણા ગામમાં આપણે પહોંચીએ અને ગામમાં પહોંચતાની સાથે આપણને કોઈ એમ કહે કે આજે જે ગામમાં પ્રોગ્રામ છે ને, એ પ્રોગ્રામની અંદર તમને ચીફ ગેસ્ટ બનાવવામાં આવ્યું છે, 6 કલાકનો પ્રોગ્રામ છે અને બરાબર ચીફ ગેસ્ટની ખુરશી ઉપર તમને 6 કલાક એ અટેન્ડન્સ આપીને ખુરશી ઉપર બેઠા રહેવાનું છે. શું હાલત થાય? હવે વિચાર કરો, મજા શેમાં આવે? બેસવામાં આવે કે ઊભા રહેવામાં આવે? હાલવા ચાલવામાં આવે? ઊંઘવામાં આવે? મજા શેમાં આવે? 14 15 કલાક બેઠા છીએ અને બેસીને એટલો થાક લાગ્યો છે, બેસીને એટલો કંટાળો આવ્યો છે, અથવા તો બેસીને એવો દુઃખ ઉભો કર્યો છે કે જે દુઃખ હવે આપણે કાં તો શાંતિથી આરામ કરશું ત્યારે જશે અને કાં તો પછી થોડાક સમય સુધી અહીંયા ત્યાં હલનચલન કરશું ને તો જ જશે. પણ વિચાર કરો, જો આરએસી સીટ પણ ન મળી હોય ને વેટિંગ ટિકિટ કન્ફર્મ પણ ન થઈ હોય અને ઊભા જવું પડે, તો પછી ઊભા રહેવામાં મજા આવે કે બેસવામાં મજા આવે? 12-15 કલાક ઊભા રહેવાનો અવસર આવે તો પછી મજા શેમાં આવે? 12-15 કલાક ઊભા રહી ગયા પછી હવે કોઈ ઊભું રાખે તો મજા આવે કે બેસવા મળે તો મજા આવે, ઊંઘવા મળે તો મજા આવે? અહીંયા આપણને સમજવાનું એ છે, સંસારના દરેકે દરેક પ્રવૃત્તિની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય જે આપણે કરીએ છીએ, કોઈ પણ પ્રકારનું ભોગ જે આપણે ભોગવીએ છીએ, તે ભોગને ભોગવવાથી પહેલા તેને નહીં ભોગવવા રૂપ ઈચ્છા અને તૃષ્ણા ઊભી કરવી પડે છે. અને તૃષ્ણા ઈચ્છા જ્યારે ઊભી થાય તો ઈચ્છા એ આપણા માટે દુઃખનું સ્વરૂપ છે. અને એવી ઈચ્છા ને એવી તૃષ્ણાને જ્યારે આપણે ક્ષમાવીએ ત્યારે આપણને રાહત થાય છે. દુઃખ ઘટ્યું ત્યારે આપણને એવું થાય છે કે હાશ, હવે સારું લાગે છે અને તેને આપણે સુખ માનીને બેઠા છીએ. જો ભૂખ લાગી હોય અને ભોજન કરીએ તો આપણને રોટલો અને છાશ મજેથી ભાવે. કકડીને ભૂખ લાગી હોય તો ભૂખનું દુઃખ ઊભું છે અને ભૂખના દુઃખને શમાવવા માટે આપણે ભોજન કરીએ તો એ ભોજનમાં આપણને સુખનો અનુભવ થાય. પણ જો પેટ ફૂલ ભરાયેલો હોય અને કોઈ આપણને આમંત્રણ આપે કે આજે છે ને તમને મારા ઘરે જમવા માટે આવવાનું છે, મને કંઈ જ નથી ખબર, હું તમારી ભક્તિ કરવા માંગુ છું અને આપને ભોજન ગ્રહણ કરવાનું છે અને બેસાડી છે, અને એમને ખબર નથી કે આપણે જમી આવ્યા. ફૂલ પેટ ભરેલું હોય અને કોઈ જમવાનું આપે અને એકદમ સુંદર સ્વાદિષ્ટ સુગંધી વાનગીઓ બની, ખાવાનું મન થાય કે ન થાય? પેટ ભરેલું છે, ભૂખનું દુઃખ નથી, તૃષ્ણાનું કોઈ દુઃખ નથી અને માટે ખાવાની કોઈ ઈચ્છા નથી. અને ભૂખનું દુઃખ નથી, ખાવાની કોઈ ઈચ્છા નથી, માટે 56 ભોગ વાળી આખી થાળી ભરેલી હોય ને તો પણ તેને ગ્રહણ કરવામાં કોઈ સુખ દેખાતું નથી. આનો અર્થ શું છે? જગતની અંદર, સંસારની અંદર ઇન્દ્રિયોથી જે ભોગ સુખો આપણને પ્રાપ્ત થાય છે, શરીરથી, મનથી જે ભોગ સુખ આપણે ભોગવીએ છીએ, તે બધા માત્ર ને માત્ર
દુઃખને સમાવવાની પ્રક્રિયારૂપ ક્રિયા છે. તેમાં કોઈ સુખ છે જ? તેમાં તો માત્ર દુઃખથી રિલીફ થવાની, દુઃખ હળવાશ પામવાની પ્રક્રિયા. અને તેને આપણે સુખ માનીને બેઠા. અને એવા આર્ટિફિશિયલ કૃત્રિમ સુખ પાછું જે કાયમે રહેતું નથી. થોડીક વારમાં તો વયું જાય. ફરી પાછી ભૂખ લાગે 4 કલાક પછી તો ભોજનમાં સુખ. પેટ ભરાઈ જાય અને ફરી કોઈ પીરસે તો ફરી એમાં દુઃખ. ફરી 4 કલાક પાછું વીતે અને ભૂખ લાગે એટલે એ જ થાળીના પકવાનોમાં સુખ. આવું બને છે શા માટે? કેમ કે ખરેખર સુખની જે 3 વ્યાખ્યાઓ આપણે કરીને તેના સાથે આ ભૌતિક જગતનો સુખ ટેલી થતો જ નથી. આપણે કમ્પેર કરીને જોઈએ. પહેલી વ્યાખ્યા કહી, સુખ એ છે કે જેનાથી હું ક્યારેક કંટાળું નહીં. અહીંયા તો પેટ ભરેલું છે, ભોજન હવે વાપરવું નથી, તો સામે 56 ભોગ વાળી થાળી આવી, છતાં પણ તે થાળીમાં રહેલા ભોજનથી કંટાળો આવે. બસ હવે નથી ખાવું, પેટ ભરાઈ ગયું. 2 મિનિટ પહેલા જે થાળીના ભોજનમાં સુખ હતું તે જ થાળીના ભોજનમાં 2 મિનિટ પછી દુઃખ ઊભું થયું. કેમ આવું બન્યું ભાઈ? કેમ કે ખરેખર આ સુખ છે જ નહીં. આ તો માત્ર પેઇન કિલર રેમેડી છે, દુઃખને સમાવવાની પ્રક્રિયા છે. અને એવી દુઃખને સમાવવાની પ્રક્રિયાને હું અને તમે સુખ માનીને બેઠા છે. પણ ખરેખર તે સુખની વ્યાખ્યા સાથે ટેલી નથી થતી. પ્રથમ જ વ્યાખ્યા સાથે ટેલી નથી થતું. પેલી વ્યાખ્યા શું? ક્યારેય કંટાળો ના આવે. સુખથી જીવ ક્યારેય કંટાળે નહીં. અહીંયા તો ભોજનથી 2 મિનિટમાં કંટાળો આવે, બેસવાથી 2 મિનિટમાં કંટાળો આવે. તો હવે વિચાર કરો, પહેલી જ વ્યાખ્યાથી સંસારિક ભોગ સુખનો જે આપણને આભાસ છે તે ટેલી થતો નથી. બીજી વ્યાખ્યા પકડી, આવ્યા પછી ક્યારેય જાય નહીં. ભોજન વાપર્યા પછી જે તૃપ્તિનું સુખ આવ્યું ને, 4 કલાક પછી ગયું, 2 કલાક પછી ગયું. ફરી પાછી ભૂખ લાગી, ફરી પાછું જમવાનું મન થયું, ફરી પાછું સ્વાદિષ્ટ પકવાન ખાવાની તૃષ્ણા જાગી. તો એનો અર્થ શું છે? બીજા નંબરની વ્યાખ્યા સાથે પણ ટેલી થતું નથી ભૌતિક જગતનું સુખ. 3rd નંબરની વ્યાખ્યા શું છે? ભોગવ્યાથી સતત વધે. અહીંયા તો જેમ જેમ આપણે ભોજનનો એક એક કોળિયો ખાતા જઈએ તેમ તેમ ભૂખ જે લાગી હતી તેનું દુઃખ સમાતું જાય. અને ધીરે ધીરે જેમ જેમ એક એક કોળિયો મોઢામાં જતો જાય અને પેટ ભરાતો જાય તેમ તેમ દુઃખ વધતું જાય, સુખ ઘટતું જાય. અહીંયા તો કે છે સુખ ભોગવ્યા પછી સતત વધે તે સાચું સુખ. અને અહીંયા તો જેમ જેમ ભોજન ગ્રહણ કરતા જઈએ તેમ તેમ સુખ ઘટતું જાય. ભૂખ કકડીને લાગી હોય ને પેલો કોળિયો મોઢામાં રાખીએ તો કેટલો સુખ આવે, કેટલો આનંદ થાય. પણ 25મો કોળિયો હોય તો પેલા કોળિયા જેટલો આનંદ લાગે ખરો? નહીં. કેમ? તો કે ભૂખનું દુઃખ ઘટ્યું, માટે ભોજનમાંથી સુખ મળવાનું ઘટ્યું. તો એનો અર્થ એ છે કે 3rd નંબરની વ્યાખ્યાથી પણ આ ટેલી થતો નથી. અને આવા માત્ર દુઃખથી જનરેટ થતા આભાસિક સુખની પાછળ આપણે અનાદિકાળથી ભાગીએ છીએ. કેમ? તો કે એક જ મોટી ભૂલ કરી. શું ભૂલ કરી? વસ્તુ અને વ્યક્તિમાં સુખ છે તેવી માન્યતાને દ્રઢ કરીને બેઠા. હવે થાય છે શું? આજે ખોટી માન્યતાને આપણે દ્રઢ કરીને બેઠા છીએ ને, એના કારણે વસ્તુ અને વ્યક્તિને મેળવવાનો પ્રયત્ન કરીએ. અને વ્યક્તિ અને વસ્તુ મેળવવા માટે છે ને સૌથી હાયર ઓથોરિટી, સૌથી વધારેમાં વધારે કામ કરે તો તે પુણ્ય છે. અને જો કદાચ પુણ્ય ટૂંકું પડતું હોય તો અહીંયા ત્યાં હાથ પગ મારીને પણ પુરુષાર્થ આદિ કરીએ ને તો પણ તે વસ્તુ આપણને મળે નહીં.
તો વસ્તુ અને વ્યક્તિને મેળવવા માટે આપણે પુરુષાર્થ કરીએ, હાથ પગ પછાડીએ, મહેનત કરીએ અને પુણ્ય સાથ આપે તો કદાચ તે વસ્તુઓને મેળવી પણ લઈ, પણ તે મેળવવા પાછળ આપણે બધા જ આપણા અંદરમાં રહેલા દોષોને સેવવા માટે તૈયાર થઈએ. ખાલી એક ખોટી માન્યતાના કારણે, વસ્તુ અને વ્યક્તિમાં સુખ છે એવી માન્યતાના કારણે વસ્તુને મેળવવાનો પ્રયત્ન, તેને સાચવવાનો પ્રયત્ન, તેને ભોગવવાનો પ્રયત્ન, પાછું તેને ભોગવવા, મેળવવા અને સાચવવા માટે હિંસા કરવાની પૂરેપૂરી તૈયારી, જૂઠું બોલવાની પૂરેપૂરી તૈયારી, ચોરી કરવાની તૈયારી, પરિગ્રહ કરવાની તૈયારી, બધી જ તૈયારી. ખાલી આપણી દ્રષ્ટિ, આપણી નજર, આપણું વિઝન ખોટું છે અને માટે બધા જ પાપ કરવાની અંદરમાં તૈયારી પડે છે. કેમ કે પાપ દોષ આદિ સેવવાથી જ ભૌતિક જગતની અંદર બધી વસ્તુ વગેરે આપણે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરીએ છીએ અને તેને મેળવવા માટે હાથ પગ લાવીએ અને મળી જાય, ભોગવીએ તો ભોગવવાથી બીજા નવા દોષો વધે. તમે વિચાર કરો, સ્વાદિષ્ટ ભોજન એકાદ બે વખત વાપર્યું તો વાપર્યા પછી તૃપ્તિ મળી જાય છે કે બીજી વખત હજી વિશેષ પ્રકારે વાપરવાની ઈચ્છા થાય છે? 4 દિવસ પછી હજી સ્વાદિષ્ટ ભોજન, 4 દિવસ હજી વીત્યા પછી હજી સ્વાદિષ્ટ ભોજન, એમ કરતા તો ઈચ્છા બમણી થતી જાય. એટલે તો અહીંયા તો એટલું સમજવાનું છે કે નથી મળ્યું ત્યાં સુધી ઈચ્છા રૂપી દુઃખ છે અને મળે તો ભોગવીએ ત્યારે મહેનત રૂપી દુઃખ છે અને ભોગવતા પછી વળી ઈચ્છા બમણી થાય તેનું દુઃખ. માટે શાસ્ત્રકાર ભગવંતો સ્પષ્ટપણે કહે છે કે સંસારની અંદર તો માત્ર દુઃખ ને દુઃખ જ છે. વસ્તુ અને વ્યક્તિના ભોગવટાથી કોઈ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી અને આપણી માન્યતા ખોટી હોવાના કારણે સંસાર પ્રત્યે અને સંસારના ભોગો પ્રત્યે તીવ્ર ગાઢ રાગ લઈને આપણે બેઠા છીએ અને ગાઢ રાગ લઈને બેઠા છીએ માટે જ કોઈ પણ હિસાબે કોઈ પણ પ્રકારનું પાપ કરી છૂટવાની તૈયારી અને માટે જ હજી સુધી મોક્ષનો દ્વેષ લઈને બેઠા છે. કેમ કે સંસાર અને મોક્ષ એ બંને વિરોધી પક્ષો છે. સંસાર અને મોક્ષ બંને વિરોધી છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે સંસારની અંદર જે પૌદ્ગલિક જગત નું સુખ છે તેવું એક પણ પ્રકારનું સુખ મોક્ષની અંદર નથી. સંસારમાં આપણે બધા જે પૂતગલને ભોગવવા પૂર્વકનું સુખ માણીએ છીએ અથવા માનીએ છીએ તેવા પ્રકારનું એક પણ સુખ મોક્ષમાં નથી. પણ મોક્ષનું સ્વરૂપ બહુ ઊંડે આપણે સમજ્યા ન હોઈએ અને કદાચ કોક મહાત્માના શ્રી મુખે આપણે સાંભળ્યા હોય કે મોક્ષમાં સુખ છે, મોક્ષ મેળવવા જેવું છે, મોક્ષ ન મેળવીએ તો ઉદ્ધાર થવાનો નથી અને માત્ર આવા વચનો સાંભળી આપણે એવી કલ્પના કરીએ કે મોક્ષનું સુખ એટલે મોક્ષની અંદર બધા જ પૌદ્ગલિક પદાર્થો ધમ ભરીને હાજર છે, તે પૌદ્ગલિક પદાર્થોનું બરાબર વપરાશ કરીને સુખી રહેવાનું છે. તો આવું કશું મોક્ષમાં તો છે જ. અને બીજી બાજુ કદાચ ઊંડે એમ પણ આપણે સમજતા હોઈએ ને કે મોક્ષમાં તો કશું જ નથી, ખાવાનું નહીં, પીવાનું નહીં, હરવાનું નહીં, ફરવાનું નહીં, કઈ નહીં, ખાલી જગ્યા હોય ત્યાં બેઠા રહેવાનું, ટાઈમ પાસ કરતા રહેવાનું, કંટાળો આવે, કઈ ફરવા જવાનું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, મોજ મજા નહીં, કઈ નહીં. એટલે ઊંડે આવો પણ વિચાર કદાચ મોક્ષના વિષયમાં હોય પણ સાંભળ્યું હોય ગુરુ ભગવંતના મુખે કે ભાઈ આવું બધું મોક્ષના વિષયમાં ઊંધું ચત્તું બોલો તો પાપ બંધાય. એટલે અંદરમાં માન્યતા મોક્ષ પ્રત્યે જુદી હોવા છતાં પણ વ્યક્ત ન થાય, પણ અંદરમાં તો મોક્ષ માટે જુદી વ્યાખ્યાઓ હોવાના કારણે, અસત્ય માન્યતાઓ હોવાના કારણે
ખરેખર તો જીવ મોક્ષમાં જવાની ઈચ્છા વાળો હોય તો પણ તાત્વિક ઈચ્છા ન હોવાના કારણે તે મોક્ષનો દ્વેષી જ છે. ભલે પછી તે એમ કહેતો હોય કે મને મોક્ષે જવું છે, પણ મોક્ષનું સ્વરૂપ સ્પષ્ટ સમજ્યો ન હોય, સંસારની દુઃખરૂપતાનું સ્વરૂપ સ્પષ્ટ સમજ્યો ન હોય, મોક્ષમાં પૌદ્ગલિક વસ્તુઓનો તદ્દન અભાવ છે, છતાં પણ ત્યાં સુખ છે. તો કયા પ્રકારનું સુખ છે, તે સુખ કેવી રીતે મળે છે, શા માટે મળે છે, કઈ રીતે મળે છે, તે કશું જ સમજ્યો ન હોય અને છતાં એમ કહેતો હોય જીવ કે મને મોક્ષે જવું છે, તો ખરેખર આવા વચનો બોલવા છતાં પણ તે જીવ તદ્દન મોક્ષનો વિરોધી છે, મોક્ષનો દ્વેષી છે અને સંસાર જ અંદર પેટે ઊંડે ઊંડે તેને ગમે છે અને માટે સંસાર પ્રત્યે ગાઢ રાગ વાળો છે. તો આપણે બધા પણ જો સંસાર પ્રત્યેના ગાઢ રાગ વાળા બનીને બેઠા છીએ, એના પાછળનું કારણ આપણું ભ્રમ છે, આપણી જે ખોટી માન્યતા છે તે જ. અને જો માન્યતા તૂટે, ભ્રમ તૂટે, તો સ્પષ્ટપણે સંસારની દુઃખરૂપતાનું સ્વરૂપ આંખની સામે આવે અને સંસારમાં દુઃખ છે, સંસારમાં સંપૂર્ણ સુખ નથી તેવું જ્યારે સ્પષ્ટ ખબર પડે, તો સંસાર ઉપરનું હજી સુધી જે બહુમાન હતું ને, તે બહુમાન તૂટે. માન રહે, કદાચ સંસાર પ્રત્યે માન રહે, પણ બહુમાન તૂટે. બહુમાન અને માનમાં ફેર છે. અને બધા વ્યક્તિઓ ઉપર, વડીલો ઉપર માન છે, પણ તીર્થંકર પરમાત્મા ઉપર જેવો માન છે તેવો માન કોઈ ઉપર નથી. તો તીર્થંકર પરમાત્મા પ્રત્યે બહુમાન છે એમ કહેવાય. તો અહીંયા સંસાર પ્રત્યે આપણને હજી સુધી બહુમાન પડેલું છે અને એ બહુમાન તૂટે તો એ સંસાર પ્રત્યેનો અબહુમાન, ભવ પ્રત્યેનો અબહુમાન, તે પુનર્બંધક અવસ્થા વાળાનું લક્ષણ છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ત્યારે જ જીવને પ્રાપ્ત થાય જ્યારે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ તૂટે. અને સંસાર પ્રત્યેનો ગાઢ રાગ ત્યારે જ તૂટે જ્યારે સંસારની દુઃખરૂપતાનું જીવને ભાન થાય, સ્પષ્ટીકરણ થાય, ક્લેરિફિકેશન આવે. માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે, સંસારની અંદર જે આભાસિક સુખો છે તે બીજું કંઈ નહીં પણ માત્ર દુઃખથી ઘેરાયેલા છે અને પેઇન કિલર રેમેડી જેવા છે. તો જો આપણને મચ્છર કરે અને ખંજવાળવામાં સુખ દેખાતું હોય અને એવું જ સુખ જોઈતું હોય તો પછી જીવનમાં ધર્મની કોઈ જરૂર નથી. જો તાવ આવે અને પોતા મૂકવાથી સુખ મળતું હોય, આનંદ મળતું હોય, તેવો જો સુખ આપણને જોઈતું હોય તો સમજવાનું કે તો પછી ધર્મનું આપણા જીવનમાં કોઈ મતલબ જ, સ્કોપ જ નથી. કેમ કે વાસ્તવિક રીતે શાશ્વત સાચું સુખ પ્રાપ્ત કરવાના ઉપરથી જ ધર્મની શોધ થઈ છે. ધર્મ અને શાશ્વત સુખને અભેદ છે. શાશ્વત સુખની પ્રાપ્તિ માટે જ ધર્મ કરવાનો. શું લાગે છે આપણને, આ મહાપુરુષો જે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરીને નીકળ્યા છે, તો શું તેમને દુઃખ જોઈતું હતું, કષ્ટ જોઈતું હતું માટે નીકળ્યા છે? બિલકુલ નહીં. તેઓ તો સુખને શોધવા પાછળ નીકળ્યા, સાચા સુખને પ્રાપ્ત કરવા માટે નીકળ્યા. અને માટે તેવા સાચા સુખને પ્રાપ્ત કરવાના અને સાચા સુખને જોઈ શકનારા એવા મહાપુરુષો અજ્ઞાની પુરુષોને મૂરખ કહે છે, અજ્ઞાની કહે છે. શું ખોટું કરે છે? બરાબર જ છે. આપણે બધા જો દુઃખને સુખ માનીને બેઠા હોઈએ તો આપણે બધા મૂરખ જ છીએ. અને માટે જલ્દીથી જલ્દી, વહેલામાં વહેલી તકે આ મૂર્ખતાને આપણે છોડી અને સંસાર પ્રત્યેના ગાઢ રાગને તોડી દઈ તો મુક્તિ પ્રત્યે અદ્વેષ આવવાની શક્યતા છે. તો એવા પ્રકારના પ્રયત્ન પૂર્વક આપણે આગળ વધી શકીએ તેવી અભિલાષા પૂર્વક આપણે આજ માટે આટલું રાખીએ છીએ. પ્રશ્ન જેમને પણ થયા હોય તેઓ પ્રશ્ન પૂછી શકશે.
ચેટમાં પણ પૂછી શકો છો અથવા તો હેન્ડ રેઝ કરીને પણ પૂછી શકો છો. QCOMBDT બોલો. અનમ્યુટ કર્યું છે તમને. તમે કહ્યું ને કે સંસાર પ્રત્યે ઘાટ તૂટે, પણ એના પછીનું લખાયું નહીં. સંસાર પછીનું ગાઢ રાગ તૂટે તો જ મોક્ષ પ્રત્યેનો અદ્વેષ જીવ પામે છે. બરાબર છે. 1958634. હાજી બોલો. જી પ્રણામ. અવાજ નથી આવતો આપનો બરાબર. 2 દિવસ પહેલા આપણે સમજાવેલું ને કે કપડા પરસેવા વાળા 48 મિનિટમાં સુકાઈ જાય તો સમૂહથી જીવો ઉત્પન્ન થતા નથી. પણ સુકાયેલા કપડા, સમજો કે આજે સાંજે કે કાલે સવારે આપણે કપડા ધોવા નાખીએ તો 48 મિનિટ કલાક વધારે સાબુના પાણીમાં પલળી રહે તો ચાલે? તો પણ ત્યાં જીવોત્પત્તિની શક્યતા છે. માટે અડધા કલાક અને 45 મિનિટની અંદર તે કપડાઓને ભીંજાવ્યા પછી ધોવા માટે લઈ લેવા છે. પણ એ કપડા પરસેવા વાળા તો નથી સાહેબ, તો આજે સુકાવીને ગળી મારીને મૂકી દીધેલા છે. તો પછી ફરી શા માટે ધોવા છે? પણ કપડા મેલા થયા તો ધોવા તો પડે ને. તો મેલા થયા એટલે મેલાનો અર્થ જ શું છે કે શારીરિક કોઈ પણ અશુચિ તે કપડા ઉપર લાગી હોય ત્યારે જ આપણે તેને ધોવા માટે લઈએ ને. એટલે પરસેવો ભલે સુકાઈ ગયેલો હોય છતાં પણ માટીને ધૂળ એવું હવે આખો દિવસ કપડા પહેર્યા છે એ હવે સુકાઈ ગયા, પછી કાલે સવારે ધોવા નાખીશું. નહીં, સુકાઈ ભલે ગયા છે તેમાં છે ને આપણા શરીરના અશુચિનો અંશ તો હોય જ. અચ્છા. એટલે સુકાઈ ગયા છતાં પણ તે જે આપણા મેલા કપડા હોય ને તેને આપણે પાણીમાં ભીંજાવીને 48 મિનિટથી વધારે રાખીએ તો જીવોત્પત્તિની શક્યતા છે. માટે કરવાનું શું, 48 મિનિટથી પહેલા એને કાઢીને ધોઈ નાખો. અચ્છા, ઠીક છે, આપણે એમ કરીએ. પણ જે કપડા પછી ધોઈને પાણીમાં બોલાવે એ પાણી ગટરમાં જાય ત્યારે એમાં જીવો ઉત્પન્ન ન થઈ શકે? આ ને એટલે એને પરટવાનું છે, એને ગટરમાં નાખવાનું નથી. આપણે તો અહીંયા પરટવાની તો કોઈ વ્યવસ્થા જ નથી શહેરમાં. અમે મુંબઈ. તો પછી કેવું કરવાનું કે ભાઈ જેટલી શક્યતા હોય એ અપેક્ષાએ ધર્મ પાડવાનું ને બાકીની જણા. આભાર ગુરુજી. જી. વિવો 1713 બોલો. તમને અહીંયાથી અનમ્યુટ કર્યું છે ત્યાં તમને ઓકે કરવું પડશે. હા સાહેબજી, આપણે 2 દિવસ પહેલા જે કીધું તું ભાવ ઉદ્ગલ પરાવર્તન, તો એમાં સંસારે અશુદ્ધ ને શુદ્ધ ભાવ બંને આવે, તો એ શુદ્ધ બી લાઈનમાં જ પૂરા કરવાના અને અશુદ્ધ પણ લાઈનમાં જ પૂરા કરવાના, એવી વ્યવસ્થા હોય કે શુદ્ધ પૂરા લાઈનમાં જ થાય, અશુદ્ધ એવી કઈ રીતે વ્યવસ્થા હોય છે? અહીંયા તમને સ્પષ્ટતા એ પ્રકારેની લેવાની છે કે જુદા જુદા ભાવોની અંદર રખડતા બધા જ ભાવોને એક વખત જીવ સ્પર્શી ગયો હોય તેવું જયારે પૂર્ણ થાય ને ત્યારે એક ભાવ ભૂતગલ પરાવર્તન થાય. એટલે એક ભાવમાં પણ અલગ અલગ જાતના ભાવ આવે કે એક ભાવમાં? ત્યારે એ મરણ પામતા જે ભાવ અંતિમ દશાએ હોય તે મરણ સમયના ભાવો જે કરતો જાય તે દરેક જુદા જુદા ભાવોની અંદર મરણ પામતા જે ભાવો કરતો જાય તે જુદા જુદા કરતા દરેક એવા ભાવોને સ્પર્શ કર્યું હોય ત્યારે. ઓકે, અચ્છા, બરાબર. ચલો, એક પ્રશ્ન છે તો પછી મોક્ષનું સ્વરૂપ કેવું છે, એમાં સુખ કેવું છે, આ એ આગળ આવશે. મોક્ષમાં સુખ કેવું છે તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને એને પણ વિસ્તારથી થોડો લઈશું.
ચલો એક પ્રશ્ન બીજો એવો છે, એક કોળિયો ઇઝ લિક્વિડ ફ્રોમ ઇન વન સિપ એન્ડ ઇઝ ઇટ ઇન્ક્લુડેડ ઇન ટોટલ? હાજી ચોક્કસ. 32 જે કોળિયા લેવાના છે તેમાં લિક્વિડ પણ ઇન્ક્લુડ થાય. મોક્ષ પ્રત્યે અદ્વેષ પ્લીઝ એક્સપ્લેન અગેન. સંસાર પ્રત્યેનો જે આપણો ગાઢ રાગ છે, સંસારમાં જ સર્વ સુખ બુદ્ધિની જે અવસ્થા આપણી છે, સંપૂર્ણ સુખ સંસારમાં જ છે, એના સિવાય બીજે ક્યાંય સુખ હોય જ ન શકે એવા પ્રકારની જે આપણી માન્યતા છે તેને સંસાર પ્રત્યેનો ગાઢ રાગ કયો છે. જ્યારે જીવને મુક્તિ પ્રત્યે અદ્વેષ આવે ને ત્યારે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ તૂટ્યા વિના ન રહે. એટલે સંસાર પ્રત્યેનો ગાઢ રાગ તૂટે ત્યારે જ જીવને મુક્તિ પ્રત્યે અદ્વેષ આવે છે. તો મુક્તિ પ્રત્યે અદ્વેષનો અર્થ એ છે કે સંસાર પ્રત્યેનો, સંસારના ભોગ સુખો પ્રત્યેનો જે ગાઢ રાગ છે એ તૂટવું. બત્રીસ કોળિયા કીધા છે શાસ્ત્રોમાં, પહેલા લખ્યું હશે. સમજ્યો નહીં તમારો પ્રશ્ન? હમણાં ને પહેલાની ખોરાકીમાં ફેર છે. જો ખોરાકીમાં ફેર છે એ બરાબર છે, પણ આપણા અહીંયા 32 કવલની અપેક્ષાએ માપ પણ આપ્યું છે. એટલું સમજવાનું કે આપણું મોઢું નોર્મલ ખુલે અને આપણે ભોજન ગ્રહણ કરીએ તો તેમાં જેટલો કોળિયો જાય તેને એક કોળિયો ગણવા. આખો મોઢું ખોલવો ન પડે, એકદમ મોઢું મોટું ન કરવું પડે, પણ નોર્મલ મોઢું ખોલીએ અને આપણો કોળિયો સહેલાઈથી જાય. બહુ પુરુષાર્થ મોઢામાં કોળિયાને નાખવા માટે ન કરવો, અને એનાથી બહુ નાનો પણ ન, જેવો મીડિયમ સાઈઝનો જે કોળિયો છે તેને એક કોળિયો કીધું. પછી કદાચ કોઈ જીવની વ્યક્તિગત રીતે નાના નાના કોળિયા ખાવાની આદત હોય તો એના એક કોળિયાની બદલી 4 કોળિયા ગણાય તેવું નથી. નાના નાના એના 5 કોળિયા મળીને એક કોળિયો થતો હોય તો પણ ગણાય એક કોળિયો. ભાવિકભાઈ વોરા. સુખના તમે 3 લક્ષણ જે કીધા ને તે શું હતા? તેના લક્ષણ સુખના 3 સુખના. ઓકે. સુખ એ છે કે જેનાથી જીવ ક્યારેય કંટાળાતો નથી. સુખ એ છે કે જે આવ્યા પછી ક્યારે જાય નહીં. અને સુખ એ છે કે જે ભોગવ્યાથી સતત વધતો જાય. બરાબર. ચલો જયશ્રીબેન બોલો. મતલબ શું છે? શું? સાત્વિક નો મતલબ? સાત્વિક એટલે જે વસ્તુ જેવી છે તેનું સ્વરૂપ સમજણ પૂર્વક આપણે બુદ્ધિમાં બેસાડી હોય, સ્વીકાર કરી હોય, પછી તે સમજણ પૂર્વક તેને માનવું, તેને સાત્વિક કહેવાય. જી આભાર. પરેશભાઈ બોલો. હેલો. હાજી. આજની ડિસ્કશન નો ડાયરેક્ટ પ્રશ્ન નથી. મારે એ પૂછવું હતું, આપણે જયારે કર્મબંધ નો કે વિષય આવે ત્યારે વર્ગણા આવે છે, કર્મણ વર્ગણા. ને એ વર્ગણાઓમાં ઘણી જુદી વર્ગણાઓ છે. કર્મણ વર્ગણા એક જુદી છે અને બાકી બીજી વર્ગણાઓ જુદી છે. હા, અને બધાની એવી રીતે સૂક્ષ્મતા પણ અલગ અલગ હોય. તો એ જે સૂક્ષ્મતા છે ત્યાં એને પણ અનંત સાથે, જે અનંત 8 પ્રકારના અલગ છે એની સાથે કઈ રિલેશન છે? એટલે તમે એમ કહો છો કે ભાઈ જે વર્ગણાઓ છે તે કેટલા અનંતમાંના કાઉન્ટમાં કેટલા કાઉન્ટે આવે છે? હા, બરાબર. સમજવાનું, ભૂતગલ પરમાણુ જે આ જગતની અંદર રહેલા છે ને તે બધા 8મે અનંતે જ છે. ઓકે, બધા 8મે અનંતે છે. એટલે બધી વર્ગણાઓના ભૂતગલ પરમાણુઓ 8મે અનંતે મળીને, બધી વર્ગણાઓ ટોટલ મળીને 8મે અનંતે છે. અને એમાં પણ પછી સમજવું, જો ભૂતગલ પરમાણુઓ એવા છે ને કે ભૂતગલ પરમાણુઓ પોતાના પરમાણુના જથ્થામાં મળે તો એક જ ભૂતગલ પરમાણુ જુદા જુદા વર્ગણાઓની અંદર જુદા જુદા સમયે કન્વર્ટ થતો હોય તેવું બને. દાખલા તરીકે હું એક વ્યક્તિ છું અને હું વ્યક્તિ મારા કોલેજના ફ્રેન્ડ સાથે બેઠો હોઉં
તો તે મારો કોલેજના ફ્રેન્ડ્સના ગ્રુપ સાથે બેઠો હોઉં તો તે આખો ગ્રુપ જે છે તેનો પણ હું એક હિસ્સો છું. બરાબર. અને તે જ હું જ્યારે હું મારા કલ્યાણ મિત્રોના વર્ગ સાથે બેઠો હોઉં ત્યારે મારા કલ્યાણ મિત્રોના વર્ગ સાથેનો પણ હિસ્સો છું. તે જ હું જ્યારે હું મારા ફેમિલીના મેમ્બર સાથે બેઠો છું તો ફેમિલીનો હિસ્સો પણ છું. તે જ રીતે પૂતગલ પરમાણુઓ જુદી જુદી વર્ગણાઓના જુદા જુદા સમયે હિસ્સા તરીકે બની શકે છે. એવો કોઈ નિયમ નથી કે જે પરમાણુ જુદા જુદા છે તે જુદા જુદા પરમાણુ પર્ટિક્યુલર વર્ગણાના જ હોય. ન સમજાયું? નહીં, આ સમજાયું, પણ હું એમ કહેવા માંગુ છું કે જો આમાં ઔદારિક વર્ગણા છે, વૈક્રિય વર્ગણા છે, છેલ્લે કાર્મણ વર્ગણા, 8મી વર્ગણા. પણ જેમ જેમ આપણે કાર્મણ પણ પહોંચીએ ત્યારે કાર્મણ વર્ગણાના પૂતગલોની સૂક્ષ્મતા વધારે હોય ઔદારિક કરતા. તો આ બધી વર્ગણાઓના પૂતગલો જે પહેલી વર્ગણાના પૂતગલો બીજાની અપેક્ષાએ સ્થૂળ હોય છે, ત્રીજી વર્ગણાના પરમાણુઓ બીજાની અપેક્ષાએ સ્થૂળ હોય છે. તો આ બધી વર્ગણાઓના પૂતગલો કયા અનંતમાં આવે? કયા અનંતમાં આવે? 8મા અનંત. ટોટલ બધા મળીને 8મા અનંતે જ આવે છે. ઓકે જી. રમીલાબેન બોલો. મારો અવાજ નથી આવતો. હાજી બોલો. હા, નેમિનાથ પરમાત્મા, પ્રાર્થના પરમાત્મા, મહાવિષ્ણુ અને આદિનાથ પરમાત્મા આ પરમાત્માની જ માહિતી પ્રચલિત છે, બાકીના પરમાત્માની ઉત્પન્ન નથી. તો એનો વિશેષ કારણ? જો આમાં એવું છે ને કે આ બધા ભગવંતોના છે ને ભવો વધારે થયા છે. બાકી બધા ભગવંતોના ભવો છે ને 3 જ થયા છે ગણતરીમાં. ભવો 3 થયા છે એટલે કે સમ્યક્ત્વ પામવાથી કરીને નિર્વાણ પામ્યા ત્યાં સુધીના ભવોની ગણતરી થતી હોય છે. તો સમ્યક્ત્વ પામ્યા અને નિર્વાણ પામ્યા ત્યાં સુધીના મોટા ભાગે તીર્થંકરોના ભવો 3 થયા છે. પણ આ આદિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર સ્વામી, શાંતિનાથ ભગવાન આમના ભવો વધારે થયા છે. તો તેમના જીવન ચરિત્રો આદિમાંથી છે ને આપણને ગ્રહણ કરવા માટે છે ને ઘણું બધું મળે છે તેવું પણ છે. તેમના જીવનમાં ઘણી આદિ ભૂલો જે થઈ છે તેનું પણ ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. જ્યાં જ્યાં ઉચિત વ્યવહાર કર્યું છે તેનું પણ ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. તો તેનાથી આપણે ગ્રહણ વિશેષ પ્રકારે કરી શકીએ તેવું છે અને માટે એમનો ઉલ્લેખ બધા ઠેકાણે વધારે આવે. અને બીજો પ્રશ્ન એ છે કે અન્ય ધર્મમાં જે જીવ સિદ્ધ થાય તો એ ધર્મમાં આપણા ધર્મ જેટલી તો સૂક્ષ્મતા નથી, તો પછી કઈ ફિલોસોફી પર સિદ્ધ થાય? એમના ધર્મમાં ભલે આપણા જેટલી સૂક્ષ્મતા નથી, પણ વ્યક્તિગત રીતે જે જીવ સિદ્ધ થાય છે ને તે જીવ તો પોતે પોતાના જ્ઞાનના સંયોક્ષણમાં એ બધી સૂક્ષ્મતાને સમજતો જ આગળ વધે છે. એટલે એ શાસ્ત્ર અનુસારે એને વાંચવા કરવામાં સૂક્ષ્મતા ભલે પ્રાપ્ત ન થઈ, પણ એ પોતાના મોહના અને જ્ઞાનના ક્ષયોક્ષમના કારણે ધીરે ધીરે વાસ્તવિક સત્યને સમજતો જ આગળ વધે છે. માટે તેનું તો જ્ઞાન ખુલતું જ જાય છે. જી, અને જે રામજી ને બધા જે સિદ્ધ થઈ ગયા છે એ બધા અમને પણ આપણી ફિલોસોફી ટચ ના કરી. કોણ? રામ ભગવાન ને બધા. એમણે તો આપણા જૈન દર્શનમાં જ સાધુપણું અંગીકાર કર્યું છે. એ તો સ્વલિંગી સિદ્ધ છે. દીક્ષા ગ્રહણ કરીને પછી સિદ્ધ થાય. જી, એટલે સ્વલિંગી દીક્ષા લીધી છે. જૈન દર્શનની અપેક્ષા પ્રમાણે તે આચારો વાળી દીક્ષા લીધી છે. જી, ધન્યવાદ. જી, આભાર. ચલો, એક પ્રશ્ન એવો છે, ભૌતિક સુખમાં જેમ ક્રમશઃ આનંદ ઘટતો જાય છે તેમ ધર્મની ક્રિયામાં પણ થતું હોય છે ને? જેમ કે પહેલા ભગવાનની પૂજા 9 અંગે કરીએ, પછી 72 જિનાલય હોય તો 72માં ભગવાનમાં એ જ સુખ નથી તો શું સમજવાનું? એમાં એવું છે કે આપણે ગ્રહણ ઊંધી રીતે કર્યું. જેને પણ જેમ
સંસાર પ્રત્યેનો રાગ ઘટતો જાય તેમ તેમ તેને પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનમાં આનંદ વધતો જાય. આ કદાચ જો આપણે એમ સમજીએ કે તે વ્યક્તિની શારીરિક શક્તિ આદિના કારણે એવું કરતા શારીરિક સ્વરૂપે તે થાક્યો હોય અને એના કારણે એને થાકના કારણે કંટાળો આવતો હોય તે વાત જુદી છે. પણ જો અહીંયા એમ સમજવાનું કે ભગવાને બતાવેલા અનુષ્ઠાન 2-2, 3-3, 4-4 કલાક ચાલતો હોય ને તેમાં માનસિક સ્તરે કંટાળો આવતો હોય તો સમજવાનું હજી ભૂમિકા નીચલી કક્ષાની છે. હજી તેનાથી ઉપલી ભૂમિકાઓ જેમ જેમ જીવ પામતો જાય છે ને તેમ તેમ જીવને તેવા પ્રકારનો કંટાળો મોક્ષ માર્ગમાં બિલકુલ નથી આવતો. એટલે અહીંયા સ્પષ્ટપણે સમજવાનું છે કે જો આપણને પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનમાં કરતા કંટાળો આવે, માત્ર શારીરિક થાક આદિના કારણે કંટાળો આવે તે કંટાળો જુદો છે. પણ માનસિક રીતે આપણને એમ કંટાળો આવતો હોય કે બસ હવે કેટલી પૂજા કરવાની, હવે બસ થઈ ગયું, હવે શું છે, તો સમજવાનું કે હજી ભૂમિકામાં કચાશ. ત્યાં ભૂમિકામાં કચાશ હોવાના કારણે કંટાળો આવે. જો અને એવું જ હોય ને કે આ ચારિત્ર આદિ આચરતા કંટાળો જ આવતો હોય તો પછી જે મહાપુરુષો સિદ્ધ થયા ને તેમને પોતાના જીવનમાં આગળ વધતા જેમ એ આગળની કક્ષાઓ પામે તેમ કંટાળો આવો છે. પણ એમને તો આનંદ વધે છે, કંટાળો નથી આવતો. કેમ કે તેઓ ભૂમિકા દર ભૂમિકા આગળ વધતા જાય છે ને ત્યાં તેમને મોક્ષના સુખની સ્પષ્ટીકરણ થતું જાય છે, પ્રાપ્ત થતું જાય છે, અનુભવ થતું જાય છે. માટે ત્યાં એમને આનંદ જ આનંદ આવે, કંટાળો નથી આવતો. તો આવો કંટાળો તો ભૂમિકાની કચાશના કારણે. ચલો હવે આજ માટે આપણે આટલું રાખીએ. બીજો ક્લાસ શરૂ થશે, માટે આપણો સમય પૂર્ણ થયો છે. બીજા પ્રશ્નો આપણે અવસરે લઈશું. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીનશાસન દેવકી જય.